વિગતવાર સમાચાર પર નજર કરીએ અને વાત કરીશું અમદાવાદની, જ્યાં પીજીને સીલ મારવા મામલે વિરોધ જોવા મળી રહ્યો છે। પીજીમાં રહેતા લોકો નિરાધાર બન્યા છે। પીજી સંચાલકો અને પીજીમાં રહેતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે। 150 જેટલા લોકોની પ્રેમચંદ નગરથી બોડકદેવ એએમસી સુધી રેલી યોજાઈ। નોકરી પરત આવતા જ્યાં પીજી સીલ મારેલું જોવા મળ્યું છે। નોકરી પરથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન જ પીજી સીલ મારેલું તમામ લોકોને જોવા મળ્યું અને તેને લઈને ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। તમામ 150 જેટલા લોકો છે જે પ્રેમચંદ નગરથી બોડકદેવ એએમસી સુધી રેલી તેમણે યોજી હતી અને આ તમામ પીજીમાં રહેતા લોકો છે જેઓ હવે નિરાધાર બની ચૂક્યા છે। અમદાવાદમાં જ્યાં પીજીને સીલ મારવા હવે હું અત્યારે પૈસા કમાવાટું મારા ફેમિલી માટે અહીંયા આવ્યો છું। ઘણા બેન છે જે પોતે કમાવાટું આવ્યો છે, અમુક સ્ટુડન્ટ છે, તો એમને શું કે ભાઈ અમને અહીંયા શાંતિથી રહેવું હોય, કાંઈ પણ હવે બેચલર્સને કોઈ કંઈ આપતું જ નથી। એક તો પીજી મળવા બહુ કઠિન છે, પછી મળે તો લોકેશન પ્રાઇસ બધું ડિફિકલ્ટ છે। એમાંય જો સરકાર હવે પીજી બંધ કરતા રહે તો થોડાક પીજી રહે, લોકો જાજા રહે, તો મોંઘવારી એક મુદ્દો રહે અને એ મોંઘવારીમાં પાછું અહીંયા રહેવું અને અચાનક આવી રીતે જો પીજી બંધ થઈ જશે તો પછી અમારે જવું ક્યાં? એટલે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ભાઈ આ મુદ્દે તમે અમને કંઈ ન્યાય આપો। એએમસીની કચેરી ખાતે આવવાની ફરજ એટલા માટે પડી છે કારણ કે આજે જે પીજી સીલ કરવામાં આવ્યા છે, 20 થી 25 પીજી સીલ થયા છે અને આજે તમે જોઈ શકો છો કે જે 20 થી 25 પીજી સીલ થયા છે એના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી। એના માટે અમે એએમસી પાસે આવ્યા છીએ કે અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી, તો પ્લીઝ અમને કરી આપો। જો નહીં કરવામાં આવે વ્યવસ્થા તો શું કરશો? જો આજ હાલમાં નહીં કરવામાં આવે તો અમે અહીં રાત્રિ રોકાણ કરવા માંગીએ છીએ કારણ કે અમારી પાસે કોઈ હાલમાં વ્યવસ્થા નથી। અમદાવાદના પીજીમાં રહેતા યુવક યુવતીઓની સ્થિતિ એટલી કથળી થઈ છે કે અત્યારે હાલમાં તે કઈ જગ્યાએ રહેવા જાય, કઈ જગ્યાએ તેમનું રાત્રિ રોકાણ કરે, રાત્રિનું ભોજન કઈ જગ્યાએ કરે તે સ્થિતિ છે તે અત્યારે ઊભી થઈ ચૂકી છે। તમે હાલમાં જે પ્રમાણે જોઈ શકો છો, ઘણા બધા યુવક યુવતીઓ જે બહાર ગામથી પોતે અહીં પોતાની નોકરી શોધવા આવે છે, પોતે અહીં ભણતર માટે આવે છે અને તે પોતે તે જ નોકરીમાંથી અમુક જે પૈસા છે તે બચાવીને પીજીમાં રહેતા હોય છે। પરંતુ આજે એક એવી સ્થિતિ ઊભી થઈ છે કે એએમસી દ્વારા વિવિધ પીજીઓમાં સીલ મારવામાં આવ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે ગયેલા નોકરી પર યુવક યુવતીઓ અત્યારે જ્યારે પોતાના પીજી પર પરત ફર્યા ત્યારે તેમનો સામાન છે તે મકાનની અંદર છે અને તે પોતે મકાનની બહાર છે। સ્થિતિ અત્યારે એવી કથળી થઈ છે કે તેમને રાત્રિ રોકાણ ક્યાં કરવું, તે કઈ જગ્યાએ અત્યારે હાલમાં રહેવા જશે તે વિચાર છે તે ઊભો થયો છે। તેમની સાથે વાત કરશું। બેન, કેવી રીતની અત્યારે સ્થિતિ ઊભી થઈ છે અને હવે આગળની કાર્યવાહી કેવી રહેશે? હું અત્યારે અહીંયા મારું ઘર છે, અહીંયા પીજી ચલાવું છું છોકરીઓનું। હવે સવારે એ છોકરીઓ નીકળી ગઈ હતી એમના જોબ માટે અને એજ્યુકેશન માટે, અત્યારે આવે છે તો સડનલી એમને ખબર પડે છે કે એમની સીલ વાગી ગયું છે। હવે એમના માટે ક્વેશ્ચન એ છે કે હવે અમે જઈશું ક્યાં? ઇવન એમના પેરેન્ટ્સને પણ અત્યારે ચિંતા છે કે મારા છોકરાઓ અત્યારે રહેશે ક્યાં, ખાશે ક્યાં, અને કપડાં, એમની જરૂરિયાત વસ્તુઓ પણ અત્યારે અંદર છે બિકોઝ સીલ કરી દીધું છે। તો હવે મારો ક્વેશ્ચન એ છે કે અચાનકની આ જે છે ગાઈડલાઈન એનાથી હવે બચીશું કેવી રીતે અને હવે આન્સર શું આપીશું એમના પેરેન્ટ્સને અમે, કારણ કે એ લોકો અમારી જવાબદારી છે। હવે છોકરાઓ અહીંયા બહાર જાય ક્યાં અત્યારે અડધી રાત્રે? તો મારો ક્વેશ્ચન એ છે કે આનું નિવારણ કઈ રીતે આવી શકે? બિલકુલ, બીજા પણ યુવકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શેની નોકરી કરો છો, ક્યાંથી આવો છો ને હવે અત્યારે સ્થિતિ શું થઈ છે? હું આઈટીમાં જોબ કરું છું, પોરબંદરથી આવું છું। અત્યારે પીજી સીલ લાગી ગયા છે, બરાબર, તો અમારે હવે રહેવું ક્યાં? બીજી વસ્તુ એ કે અમારું જમવાનું શું? હવે આ જે પીજીની વ્યવસ્થા છે, જે નાના કક્ષના જે પણ કોઈ વર્કર છે એના માટે બેસ્ટ ઓપ્શન છે। હવે અચાનક આ લોકોએ સીલ મારી દીધું છે, ના તો એમનું રહેવાનું કંઈ નક્કી, ના તો એમનું કંઈ ખાવાનું નક્કી। આ બધું વિચાર્યા વગર આ રીતના કાયદા બને છે તો જે જનતા છે એનું થશે શું? નક્કી ક્યારે ખબર પડી કે સીલ મારેલું છે? અમે જોબેથી 6:30 આવ્યા ત્યારે અમને ખબર પડી કે સીલ વાગી ગયું છે। આયા ત્યાંની શું સ્થિતિ છે, શું કરો છો? આવ્યા ત્યારથી અત્યારે જોઈએ છીએ કે ભાઈ જમવાની કોઈ હાલત નથી। અત્યારે ઓફિસેથી આવ્યા છે તો હવે કાલ સવારે પણ શુક્રવાર છે, બરાબર, તો ઓફિસે તો જવાનું જ છે, કામે કરવાનું છે। હવે અત્યારે જશું ક્યાં, શું ક્યાં, કઈ રીતનું શું ઓપ્શન છે અમારી પાસે? શું નામ છે મિત્ર? મારું નામ રામ છે અને હું રાજકોટનો નિવાસી છું। અત્યારે હું સવારે 7 વાગે ઓફિસ ગયેલો હતો અને હું અત્યારે 6:30 વાગે ઓફિસથી આવ્યો છું, તો સ્ટીલ અત્યારે એ જ કન્ડિશનમાં છું અને હું અત્યારે બહુ સફર કરું છું। તો મારી એટલી નમ્ર અપીલ છે કે તમે મારો આમાં સાથ આપો। યસ।
બિલકુલ, અહીંયા ઘણી બધી યુવતીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા યુવતીઓ આપ જુઓ છો જે પ્રમાણે નોકરીમાંથી જ્યારે પાછા આવે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે જે સ્થિતિ છે તે કથળી બની છે અને હવે શું કરવું. શું નામ છે? માનસી, ક્યાંથી આવો છો? રાજકોટથી. શું સ્થિતિ છે આજે? જોબ પર ગયા હતા, પાછા આવ્યા અને અચાનક જોયું તાળું છે. તો સ્વાભાવિક છે કે અમે લોકો ક્યાં જઈએ અત્યારે મોડી રાત્રે, એ બી અમને તો ખ્યાલ નહોતો કે પીજી સીલ થઈ જશે, બરાબર છે. તો અમે આટલી રાત્રે ક્યાં જઈએ? કપડાં નથી, ફોન ચાર્જ કરવા માટે ચાર્જર નથી, ક્યાં જઈએ? જમ્યું બી નથી સવારથી, બરાબર. તો જઈએ ક્યાં? તમે જ કહો. શું માંગ શું છે આપની? હા, માંગ શું છે આપની? સોરી, માંગ શું છે આપની? કે પીજી સીલ ના થવા જોઈએ અને જે સ્ટુડન્ટ બી અહીંયા રહે છે ખાસા એવા, અહીંયા સ્ટડી કરવા આવે છે, જોબ કરવા આવે છે લોકો, તો એ લોકો બી પ્રિફર કરે છે કે ભાઈ હા રહીએ અમે લોકો એમ. બિલકુલ, બીજા પણ ઘણા યુવતીઓ છે તેમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? અને આ તરફ અમદાવાદમાં પીજી સીલિંગને લઈને એમસીની કાર્યવાહી. બીયુ પરમિશનના અભાવે 65 પીજી સીલ કરવામાં આવ્યા છે. પ્રેમચંદનગર ઘાટલોડિયા વિરાટ સોસાયટીમાં કાર્યવાહી થઈ ચૂકી છે. પરમિશન ન હોવાને લઈ અને એમસી દ્વારા કાર્યવાહી છે. મોડી રાતે રેલી યોજી અને પીજી સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. બોડકદેવ ખાતે આવેલા એમસી કચેરી ખાતે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે અને હવે મોટી મુશ્કેલીમાં તમામ જે પીજીમાં રહેતા લોકો છે તે મુકાયા છે. રાત્રે બહાર રહેવું પડે તેવી સ્થિતિ હતી અને તેને લઈને ભારે રોષ ત્યાં આગળ તમામ યુવક યુવતીઓમાં પણ જોવા મળ્યો છે. નોકરીએથી પરત ફર્યા ત્યારે પીજી સીલ મળ્યું અને હવે વિરોધ પણ કરવામાં આવ્યો છે. આપણી સાથે સીધા સંવાદદાતા આશુતોષ જોડાઈ ચૂક્યા છે. આશુતોષ, અમદાવાદમાં પીજી સીલિંગ અને એમસીની આ કાર્યવાહી, તેની સામે અનેક યુવક યુવતીઓ જે બહારથી અમદાવાદ ખાતે નોકરી અર્થે, શિક્ષણ અર્થે આવતા હોય છે, પરંતુ તેઓ માટે બેસ્ટ ઓપ્શન પીજીનો હોય અને તે સીલ કરી દેવાતા અનેક લોકોમાં અત્યારે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. હાલ શું સ્થિતિ છે, શું માંગ કરી રહ્યા છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી એમસીની? કુશાગ્રહ હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે કે જે પણ સોસાયટીઓ હોય છે અથવા જે પીજી હોય છે તેમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી જે છે તે હોવી ફરજિયાત છે. નિયમ છે કે કમર્શિયલ બીયુ પણ જે છે તે હોવું ફરજિયાત છે, પરંતુ આ જે સોસાયટી આવેલી છે પ્રેમચંદનગર, તેમાં અનેક પીજીઓ જે છે તે ચાલતા હતા. તેમની સામે ગતરોજ જે છે તે મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. પ્રેમચંદનગરમાં જ અંદાજિત 25થી પણ વધારે પીજી જે છે તે સીલ કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા 210 નંબરનું મકાન છે જેમાં પીજી ચાલતું હતું, જે ગતરોજ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દીધું છે અને કહ્યું છે કે તમારી પાસે બીયુ નથી અને તેના જ કારણે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ પીજી સંચાલકોનો એવો પણ દાવો છે કે આ જે પ્રેમચંદનગર આવેલું છે તેમાં સોસાયટીની જ બીયુ નથી, તો એ લોકોને કમર્શિયલ જે બીયુ જે છે તે ક્યાંથી મળે, તે પણ એક સૌથી મોટો સવાલ છે અને તેના જ કારણે આ પીજી સંચાલકો જે છે તે મોટી સંખ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ બોર્ડ ચાલતું હોય તેમને કોઈ પણ જે છે તે મળવા નથી દેવાયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થી જે છે પીજી સંચાલકો વિલા મોડે પરત ફર્યા હતા અને ગતરોજ પણ તેઓ દ્વારા જે છે તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગ હતી કે લોકો જાય તો ક્યાં જાય, કારણ કે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં પીજી જે છે ચાલે છે. ત્યારે લોકો નોકરી ધંધે ગયા છે, કોલેજોમાં યુવકો યુવતીઓ ગયા હતા, ત્યારે તેઓ ઘરે આવશે તો માલ સામાન પણ કઈ રીતે પોતાનો લે અને રાત ક્યાં વિતાવે તેને લઈને તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો. એટલે પ્રેમચંદનગરથી લઈને અમદાવાદની જે બોડકદેવ કચેરી આવેલી છે ત્યાં પણ તેઓએ રેલી યોજી હતી અને એક જ માંગ કરી હતી કે આ પીજી જે છે તે ખોલવામાં આવે અને એક રણનીતિ તૈયાર કરવામાં આવે. ગતરોજ પણ ન્યૂઝ કેપિટલે જ્યારે પીજી સંચાલકોએ વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે કોર્પોરેશન અને પીજી સંચાલકો જે છે એક જ ટેબલ ઉપર બેસે અને નીતિ જે છે તે તૈયાર કરે, જેથી કરીને આગામી સમયમાં પણ કોઈ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારથી એક નીતિ તૈયાર કરવી જોઈએ. અને પરંતુ જે પ્રકારથી નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, જે એસી ચેમ્બરમાં બેસીને તૈયાર કરાયા છે ને તેના જ કારણે યુવક યુવતીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જ્યારે પણ અહીંયા લોકો આવતા હોય છે અમદાવાદ શહેરમાં ત્યારે યુવક યુવતીઓ ક્યાં રહે તે પણ એક સૌથી મોટો સવાલ છે. અને આગામી સમયમાં કોમનવેલ્થ યોજાવાની છે અને ફાર્મા હબ ગુજરાત છે, ઇન્ડસ્ટ્રીયલ હબ છે, ત્યારે પણ લોકો 8 થી 10 હજારમાં લોકોને પોસાય તેવું પ્રકારનું રહેવાનું જમવાનું પણ તેઓ આપી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પણ એક નીતિ જે છે તૈયાર કરવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે ન કરવો પડે. જે સંચાલકો હતા તેઓ પણ મોડી રાત્રે જે છે પહોંચ્યા હતા
1 વાગ્યાની આસપાસ પણ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ વિરોધ કરીને રવાના થયા હતા. રાતના 3 વાગે પણ જે છે તે તેઓ ગયા હતા, પરંતુ ત્યારબાદ જે છે કે યુવતીઓ પણ મોટી સંખ્યામાં હોય તેમની ચિંતા કરીને આ આંદોલન જે છે તે રાતના સમેટી દેવાયું હતું. પરંતુ આજે ફરીવાર કચેરી ખુલશે ત્યારબાદ ફરીવાર તેઓ જે છે તે વિરોધ કરી શકે છે અને ખાસ કરીને એક નીતિ તૈયાર કરવા જોઈએ અને આ સીલ જે છે તે ખોલવામાં આવે તે પ્રકારની માંગ જે છે તેઓ હાલ તો કરી રહ્યા છે. જી બિલકુલ. અને આશુતોષ, 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા છે. કેટલા યુવક યુવતીઓ હતા કે તેમાં રહેતા હતા અને રાત્રિ દરમિયાન તેઓએ શું કર્યું હતું? કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે કેમ? જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં નહોતી આવી, પરંતુ આ પ્રેમચંદ નગર સોસાયટી છે જેમાં પણ મોટી સંખ્યામાં પીજી ચાલતા હતા. અંદાજિત 25થી પણ વધારે પીજી જે છે તે આ સોસાયટીમાં સીલ કરવામાં આવ્યા છે અને લોકોનો પણ એ જ વિરોધ હતો. એમનું કહેવું છે કે સોસાયટીની ફરિયાદના આધારે અહીં કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે, પરંતુ હવે યુવક યુવતીઓ ક્યાં ગયા તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે રાત્રિભર જે છે તેઓએ અનેક જગ્યાએ જે છે તે વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારબાદ જે છે તેઓ પરત ફર્યા છે અને આજે ફરીવાર જ્યારે કચેરી ખુલશે ત્યારે તેઓ વિરોધ જે છે તે કરવાના છે અને એક જ માંગ કરવામાં આવશે કે પીજી જે છે તે ઓપન કરવામાં આવે. 65 જેટલા પીજીની વાત કરીએ તો 65માં પણ જો 10 લોકો પણ રહેતા હોય એક પીજીમાં અથવા તો 4 થી 5 લોકો રહેતા હોય તો પણ મોટી સંખ્યામાં 1000થી પણ વધારે લોકો જે છે તે રાત ક્યાં વિતાવી તે એક સૌથી મોટો સવાલ છે. એટલે હાલ તો કોર્પોરેશન જે છે તેમણે લોકોનું વિચારીને આ પીજી જે છે ખોલવા જોઈએ ને અગાઉ પણ જે છે તે નોટિસ આપ્યા બાદ જે છે તે પીજી ખોલવામાં આવ્યા હતા અને સમય મર્યાદા જે છે તે પણ આપવી જોઈએ, જેથી કરીને સંચાલકો પણ જે છે તે આગામી કોઈ પણ વ્યવસ્થા જે છે તે કરી શકે અને સાથે સાથે એક નીતિ તૈયાર થાય તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ પરેશાન થવાનો વારો જે છે તે ના આવે. બિલકુલ બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને અમદાવાદમાં આ તરફ કુલ 65 જેટલા ગેરકાયદે ધમધમતા પીજી સીલ કરવામાં આવ્યા છે અને આ વિસ્તારના રહીશો દ્વારા પીજી બાબતે એમસીને ફરિયાદ કરવામાં આવી હતી, તેમજ અગાઉ ફટકારાયેલી નોટિસ બાબતે કોઈ જવાબ ન મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે આ કાર્યવાહીને પગલે પૈસા ખર્ચીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે આ મામલે પીજી સંચાલકો અને પીજીમાં રહેતા લોકોનું પણ શું કહેવું છે તે પણ જાણીએ આ વિશેષ અહેવાલમાં. અમદાવાદના પ્રેમચંદ નગર વિસ્તારમાં એએમસીની ટીમ પહોંચી હતી અને ગેરકાયદે ચાલતા પીજી પર તવાઈ બોલાવી હતી. એએમસીના અધિકારીઓએ આ વિસ્તારમાં ઘરે ઘરે જઈને પૂછપરછ કરી હતી અને જે મકાનમાં ગેરકાયદે પીજી ચાલી રહ્યું હોય ત્યાં પહોંચી ત્વરિત સીલ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. પીજી સંચાલકોએ બીયુ પરમિશન, ફાયર સેફટી સહિતના નિયમોનો ભંગ કરતા એએમસીની આ કાર્યવાહી અપેક્ષિત હતી, કારણ કે એએમસી દ્વારા પીજી સંચાલકોને આ મામલે અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી અને નોટિસ બાદ આજે સીલ કરવાની કામગીરી કરાઈ હતી. આ ઉપરાંત સોસાયટીના રહીશો દ્વારા પીજી સંચાલકો વિરુદ્ધ એએમસીને 40 જેટલી ફરિયાદો મળી હતી. જોકે આ મામલે સંચાલકોએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે ફાયર વિભાગે મકાનમાં ફાયર એનઓસી આપવાની તેમની જ કોઈ સત્તા નથી તેવું જણાવેલું છે, તેમજ અમુક ઊંચાઈ ધરાવતી મિલકતોને જ ફાયર એનઓસી મળી શકે છે તેમ કહેતા જરૂરી કામગીરી થઈ શકી નહીં. પીજી સંચાલકોએ આ મામલે રોષ ઠાલવતા કહ્યું હતું કે બીયુ પરમિશન વગર સોસાયટીમાં આવેલા બિઝનેસ ચાલી શકે, રેસ્ટોરાં ચાલી શકે, લોકો ઘરોમાં પણ રહી શકે, તો પીજી કેમ ન ચાલી શકે. હાલની અંદર અહીં હું પ્રેમચંદ નગર સોસાયટીની અંદર વિઝિટ માટે આવેલ અને અહીં જોડતા માલુમ પડે છે કે 20થી 25 પીજી સીલ કરેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને એવું કહેવામાં આવેલ છે કે તમારે બીયુ પરમિશન જોશે અને અમુક ઘણા બધા નિયમોનું પાલન કરવું પડશે. બટ સાહેબ, અમારો વિરોધ એટલો છે કે જો બીયુ પરમિશન ફક્ત ને ફક્ત પીજીવાળાને જોતી હોય તો અહીં રેસિડેન્શિયલ સોસાયટી પણ છે, તો રેસિડેન્શિયલ સોસાયટી માટે શા માટે બીયુ નથી આપવામાં આવી? જો પીજીને પણ તમારે સીલ કરવા હોય તો રેસિડેન્શિયલને પણ શા માટે અહીં રહેવા દો છો? એમને પણ સીલ કરી દો. જો બીયુ પરમિશન જરૂરી જ હોય તો બધા માટે હોવી જોઈએ, શા માટે ખાલી પીજીવાળા માટે જ? હવે આગળ આ લોકો શું કરશે? એ લોકોને બસ ખાલી ફોર્મ તૈયાર કરવાનું છે કે આ આટલું તમારે ફોલો કરવાનું, પણ હાઉ, કઈ રીતે, હાઉ ઇટ પોસિબલ? સો હવે આપણે વિચારવું પડે કે આ બધા છોકરાઓ જશે ક્યાં? શું તમે બધાને પીજી બંધ કરાવી દેશો તો જે અમદાવાદમાં જે છોકરાઓ સ્ટડી કરે છે, બિઝનેસમાં જોબ કરે છે, લોકો જશે ક્યાં?
તો એ તો વિચારો. સોસાયટીવાળા ઉપર બસ ખાલી પ્રેશર આપો છો કે તમે પીજી બંધ કરો, પણ છોકરાઓનું શું જે બહારથી આ એજ્યુકેશન લેવા આવે છે એનું તો વિચારો તમે. અને આજે પેરેન્ટ્સ પણ પીજી પોતાના ઘર રાખશે, છોકરાઓને રહેવા માટે પૂરું ઘર રાખશે, પીજી માટે રૂમ તો જોઈશે ને છોકરાઓને, તો એ કેવી રીતે પ્રોવાઈડ કરશે એએમસી? તો બીજી તરફ પીજીમાં રહેતા લોકોને પણ આ કાર્યવાહીને પગલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાતોરાત તેમને રહેવા માટેની અન્ય જગ્યા શોધવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. એએમસીએ પીજીના રહીશોના સામાન સાથે જ મકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા નોકરી તથા કોલેજ પર ગયેલા લોકોની તમામ ચીજવસ્તુઓ પણ મકાનની અંદર જ રહી ગઈ હતી. આમ પીજી સંચાલકો અને સોસાયટી રહીશો વચ્ચેના આ વિવાદમાં વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ કે જેમની મહેનતની કમાણીમાંથી ભાડા ભરીને પોતાના ભવિષ્યના નિર્માણ માટે વતન છોડીને અમદાવાદ શહેરમાં આવીને વસતા હોય છે તે તમામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હવે આ રીતના તમે પીજી બંધ કરો છો, હવે મોંઘા ભાવે એક તો તમને પીજી મળશે આગળથી ભવિષ્યમાં, તો એમની સેલેરી તો છે નહીં, તો એમની પાસે ઓપ્શન શું રહેશે? બેક ટુ હોમ ટાઉન. તો તમારી ઇકોનોમી ગ્રો ક્યાંથી કરશે? તમે ભવિષ્યની વાત કરો છો, એઆઈની વાત કરો છો, બરાબર? તો અત્યારે તમે આ જે તમારો યુથ છે તમે એને હેરાન કરો છો, ગ્રાઉન્ડ લેવલે તમે કંઈ ડિસિઝન વિચાર્યા વગરના લ્યો છો, એ કઈ રીતનું વેલિડ છે? તમે ભણેલા છો, તમે ભણેલા થઈને તમે આ ડિસિઝન લ્યો છો. પીજી સંચાલકો અને સોસાયટીના રહીશો વચ્ચેની આ ખેંચતાણમાં ખરેખર જો કોઈ પીડિત હોય તો એ છે પોતાનું વતન છોડીને આવેલા અનેક વિદ્યાર્થીઓ તથા નોકરી કરતા યુવક યુવતીઓ કે જેમના માથેથી રાતોરાત છત છીનવાઈ ગઈ છે. એએમસીની આ કાર્યવાહીને પગલે આ યુવક યુવતીઓ અત્યારે બેઘર થઈ ગયા છે. ત્યારે સમગ્ર મામલે હવે તંત્ર દ્વારા કોઈ વચલો રસ્તો કાઢવામાં આવે તેવી આ યુવાનોની અપીલ છે. આશુતોષ ઉપાધ્યાય અને જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.